શ્રી રામ, હર હર મહાદેવ. મેં છું કેવું પટેલ. અત્યારે આજે સન્ડે છે ને અમે અત્યારે ફતેપુર ફરવા જતા છે. સન્ડેનું વીકેન્ડ પ્લાનિંગ હોય તમારું તો ફતેપુર જજો. ને આજે તમને ફેમસ નાસ્તો જે કરવાનો હોય તમે તો નાના પુંડા, પાવવડા ને જમવા રાજારાણી. અત્યારે અમે ફાઇનલી નાના પુંડા વડાપાવના માટે પહોંચી ગયા છે. તો ચાલો આજે વડાપાવ આપણે ખાવા માટે જાય. ફેનિલ સર અમારા આવી ગયા છે. ચાલો તમને બતાવું વડાપાવ અમારું ચાલુ ઓગરે બતાવું તમને. કનૈયા વડાપાવ સેન્ટર વડાપાવ આવી ગયા છે. આયેલા સર તો ખાતા નહીં મળે વડાપાવ જોડીમાં. અમે ફટાફટ નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને અમે નીકળ્યા હતા ફતેપુર જવા માટે. અત્યારે અમે ગૂગલમાં સર્ચ મારીને ફતેપુર જતા છે. પણ ત્યાંથી ગૂગલમાંથી અમને ફતેપુરના જગ્યા પર મધુબન ડેમ મોકલી આપ્યા. મધુબન ડેમ અત્યારે અમને જવા તો નહીં લેતા, પણ ત્યાં જઈને અમને ગામવાળા ભાઈએ કીધું કે ડેમમાં નથી જવા લેતા, પણ તમે એક જૂનું મંદિર, એક ડુંગર ઉપર આવેલું હનુમાનજીનું મંદિર છે, ત્યાં ઉપર અમે આવીને દર્શન કર્યા હનુમાનજીના. ને ત્યાંથી એક ગામવાળા ભાઈથી કીધું કે હનુમાનજીનું મંદિર છે. તો અત્યારે અમે ઉપર આવ્યા ને હનુમાનજીના મંદિર દર્શન કર્યા. આ હતું હનુમાનજીનું મંદિર. અત્યારે અહીંયા દર્શન કરીને હવે નીકળીએ સીધા ફતેપુરના માટે. તો ચાલો આપણે ફતેપુર મળીએ. ફાઇનલી આ હતું હનુમાનજીનું મંદિર. અત્યારે હનુમાનજીના દર્શન કરીને અમે જંગલના રસ્તાથી નીચે ઉતરીને હવે નીકળતા છે ફતેપુરના માટે. તો ચાલો આપણે ફતેપુરના માટે મળીએ. જો તમારું આવવાનું હોય તો તમે મધુબન ડેમ, તો ત્યાંથી હનુમાનજીનું મંદિરનું દર્શન કરતા જજો. ચાલો અત્યારે આપણે નીકળીએ ફતેપુરના માટે. ને અમે નવી જગ્યા જોતા જ રહીએ. તમે ને કોઈ નવી લોકેશન હોય તો અમને મેસેજ કરજો. બિલકુલ અમે તે લોકેશન ઉપર જઈને અમે વિડીયો બનાવું. ફતેપુર પહોંચી ગયા છે. ફતેપુર ને પ્રી વેડિંગ માટે તમે શૂટ કરાવવા માંગો છો તો અહીંયા આવી જજો. ને તમને નજારો બતાવું. જે નવા કપલ હોય ત્યાં ફોટોશૂટ કરાવવા માંગતા હોય તો તમે કોન્ટેક્ટ કરો ફેનિલ સરને. અમારા નવહિક્યા વાંઢા લોકો હોય ને, અમારા જેવા મારા જેવા વાંઢા લોકો હોય તો બી આવી જજો. કંઈ નહીં, વાંધો નહીં ભાઈ. ફરવાની જગ્યા બહુ મસ્ત છે. આ લોકેશન જે જોયેલું હતું મેં તે લોકેશન ઉપર મેં આવ્યો છે. અત્યારે તમને બતાવું. ચાલો લોકેશન ઉપર તમને. આ ભાઈ લોકો એ લોકો બી આવેલા હતા. પબ્લિક જોવો તમે બતાવું તો અહીં ચાલતા જતા છે બરાબર. એટલે ચાલો તમને લોકેશન ઉપર બતાવું. અહીંયા આવ્યા ને ફતેપુર આવે તો તમે ભૂલતા નહીં. પેલું હતું મધુબન ડેમ હતું ને આ ફતેપુર છે. ફતેપુરમાં મસ્ત ફરવાનું છે. ફેમિલી સાથે બી આવતું હોય તો અવાય. તમને લાસ્ટ લગીને નજારો બતાવું. એ લાસ્ટ લગીને વચ્ચે જવાય. ચાલો તો આપણે જાય ચાલતા માહિતી લે. અમે અમારા સર અમારા અત્યારે વિડીયો શૂટ કરતા છે. એવું મને આદત બહુ હું ચારા પડવાનું એવું જોઈએ. જે તમારો જોવા માંગે, આવવા માંગતા હોય તો ફતેપુર આવજો. ફતેપુર મસ્ત છે, ફરવા લાયક છે. ને જરા બતાવું તમને. પાણીને મજા આવે. ફેમિલી હોય, કોઈ છોકરા દોસ્તાર લોકો સાથે હોય, પછી તમે કપલવાળા હોય એ લોકોને માટે બી બેસ્ટ છે. પછી અમારે જ્યાં સિંગલ વાંઢા લોકો હોય તે બી ચાલે. બતાવું તમને. જો નજારો ત્યાંથી ચાલતા આવ્યા અહીંયા લગીને વચ્ચે સેન્ટરમાં. આ હતું ફતેપુર. આજના બ્લોગમાં બસ આટલું જ હતું. વિડીયો સારું લાગ્યું હોય લાઈક કરો, ફોલો કરો. જોતા રહો કેવલા ટીવી.